વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5માં જે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે તેમાં વિષય પર્યાવરણ, આ વર્ષે એક નવો વિષયના પ્રશ્નો પૂછાવાના છે। તેના માટે આજે આપણે જે પર્યાવરણના પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। મિત્રો, આની પહેલાં આપણે ભાગ 1 તેમાં 40 જેવા પ્રશ્નોનું સોલ્યુશન કરેલો વિડીયો અહીં ચેનલમાં મૂકેલો છે। તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો અને નવોદય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોના વિડીયો અહીં ચેનલમાં તમને મળી રહે। હવે મિત્રો, આજે આપણે કુલ 47 પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે। વિભાગ છે પર્યાવરણ અને એનો હેતુ છે કે સરળ સમજૂતી સાથે સંપૂર્ણ તૈયાર કરેલી માર્ગદર્શિકા। એટલે કે મિત્રો, અહીં એક પ્રશ્ન આપેલો છે, 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ શું આવે છે અને તેની સમજૂતી પણ અહીં આપેલી છે। એટલે તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। અને નેક્સ્ટ પર્યાવરણના આપણે બીજા પણ વિડીયો આવા બનાવીશું, એટલે તમારી જે નવોદયની પરીક્ષા આવે છે તેમાં પણ તમને મદદરૂપ મળી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। એના પહેલાં વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઇક પણ કરી દેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું શાક જલ્દીથી બગડી જાય છે? તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે ડે, ભીંડાનું। હવે સમજૂતી આપેલી છે કે ભીંડામાં દૂધિયા કે ભેજવાળું વાતાવરણ અને મુદ્રુ રચના હોવાથી તે બટાટા કે કારેલા કરતાં જલ્દી બગડી જાય છે। આગળ આપણે બીજો પ્રશ્ન જોઈશું। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકના બગડવાને સંબંધિત છે? તો એમાં સાચો જવાબ આવશે એ, બીના થાળીમાં બધી વસ્તુઓ લે છે પરંતુ ભાવે તેટલું જ ખાય છે। તો સમજૂતી જોઈશું તો ભાવે તેટલું જ ખાવાથી થાળીમાં બાકીનો ખોરાક એઠો રહી જાય છે, જે ખોરાકનો બગાડ સૂચવે છે। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે? તો જવાબ આવશે છે ફ્રૂટ સલાડ। તો ફ્રૂટ સલાડમાં કાપેલા ફળો અને દૂધ ક્રીમ ભેગા હોવાથી ભેજ અને જીવાણુઓના કારણે તે એક જ દિવસમાં બગડી જાય છે। આ રીતના મિત્રો પર્યાવરણના પ્રશ્નો પૂછાવાની શક્યતા છે। આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દીથી બગડી જાય છે? તો જવાબ આવશે છે ઉનાળામાં। ઉનાળાના ઊંચા તાપમાનમાં બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામે છે, જેથી દૂધ ઝડપથી ખાટું થઈ બગડી જાય છે। આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 5, ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે? તો 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે ડે, વાપરવાની છેલ્લી તારીખ। તો એ એક્સપાયરી ડેટ એટલે કે વાપરવાની છેલ્લી તારીખ દર્શાવે છે કે ખોરાક ક્યાં સુધી વાપરવા માટે સુરક્ષિત અને યોગ્ય છે। પ્રશ્ન નંબર 6, બ્રેડ કે રોટલી 3-4 દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શો ફેરફાર જોવા મળે છે? જવાબ આપશે 2, સફેદ ફૂગ જોવા મળે છે। તો ભેજવાળા વાતાવરણમાં રોટલી કે બ્રેડ પર ફૂગ ઝડપથી ઉગી નીકળે છે, જે શરૂઆતમાં સફેદ કે સફેદ લીલા રંગની દેખાય છે। પ્રશ્ન નંબર 7, કેરીનું અથાણું સામાન્ય રીતે કેટલો સમય સારું રહે છે? તો જવાબ આવશે ડે, 12 મહિના। અથાણામાં ઉમેરેલું મીઠું, તેલ અને મસાલા સંરક્ષક તરીકે કામ કરે છે, તેથી તે આખું વર્ષ એટલે કે 12 મહિના સારું રહે છે। પ્રશ્ન નંબર 8, કેરીના પાપડ બનાવવા માટે નીચેના પૈકી કઈ વસ્તુ વપરાતી નથી? તો જવાબ આપશે છે લીલા મરચાં। કેરીના પાપડ ગળ્યા બનાવવામાં આવે છે, જેમાં કેરીનો રસ, ગોળ અને ખાંડ વપરાય છે, મરચાં વપરાતા નથી। પ્રશ્ન નંબર 9, કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે? જવાબ આપશે છે ગોળ અને ખાંડ।
કેરીના માવામાં ગળપણ અને ટકાઉપણું લાવવા માટે ગોળ અને ખાંડ સરખા પ્રમાણમાં ઉમેરીને તડકામાં સૂકવવામાં આવે છે. આગળ પ્રશ્ન નંબર 10. કેરીના માવાને પાથરવાની ચટાઈ શાના પર બાંધવામાં આવી હતી? જવાબ છે ડ. માંચડા પર. તો તડકો સારો મળે અને ધૂળ ન લાગે તે માટે વાંસના તાંફલા ઊભા કરી માંચડો એટલે કે ઊંચી માળખાગત રચના બનાવી તેના પર ચટાઈ બાંધવામાં આવે છે. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી? જવાબ છે ચીકુ. તો ગાજર, ગુંદા અને કેરીના અથાણા બને છે, પરંતુ ચીકુ અતિશય નરમ અને મીઠું ફળ હોવાથી તેનું અથાણું બનાવાતું નથી. પ્રશ્ન નંબર 12. પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે અડદ. પાપડ બનાવવા માટે મુખ્યત્વે અડદના લોટનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકનો બગાડ સૂચવતી નથી? તો એમાં જવાબ છે રોશન જમવું હોય એટલું જ થાળીમાં લે છે. તો જરૂરિયાત મુજબ જે ભોજન લેવું એ સુટેવ છે અને તેનાથી ખોરાકનો બગાડ થતો નથી. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયો ખોરાક એક અઠવાડિયામાં બગડી જાય છે? જવાબ છે ડ. મીઠાઈ. તો મીઠાઈમાં દૂધ, માવો અને ભેજ હોવાથી તે અઠવાડિયાની અંદર બગડી શકે છે, જ્યારે ખાખરા અથવા બિસ્કિટ લાંબો સમય ટકી રહે છે. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી? તો જવાબ છે બનાવનારની સહી. પેકેટ પર વજન, કિંમત, પેકિંગ, તારીખ અને ઘટકો લખેલા હોય છે, પરંતુ વ્યક્તિગત સહી હોતી નથી. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થને લાંબો સમય સાચવવા ઉકાળવામાં આવે છે? તો જવાબ છે દૂધ. દૂધને ઉકાળવાથી તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નષ્ટ થાય છે અને તે બગડતું અટકે છે. પ્રશ્ન નંબર 17. કઠોળને ફણગાવવા સૌ પ્રથમ શું કરશો? જવાબ છે પાણીમાં પલાળીશું. કઠોળને અંકુરિત એટલે કે ફણગાવા કરવા માટે સૌ પ્રથમ તેને આખી રાત પાણીમાં પલાળી રાખવા પડે છે. પ્રશ્ન નંબર 18. બીમાર માણસોને ખાવા માટેની સૌથી સારી વસ્તુ કઈ છે? જવાબ છે ફણગાવેલા કઠોળ. ફણગાવેલા કઠોળ પૌષ્ટિક, પ્રોટીનયુક્ત અને પચવામાં સરળ હોવાથી બીમાર તથા નબળા વ્યક્તિઓ માટે ખૂબ જ ગુણકારી છે. પ્રશ્ન નંબર 19. નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? જવાબ છે ડ. કળશપર્ણ. કળશપર્ણ નામના છોડના પાંદડા ઘડા જેવા આકારના હોય છે, જે કીટકોને આકર્ષી તેમનો શિકાર કરે છે. પ્રશ્ન નંબર 20. કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? જવાબ છે આંકડો. તો આંકડાના બીજ હળવા અને સૂક્ષ્મ રૂંવાટીવાળા હોય છે, જેથી પવન સાથે સહેલાઈથી ઉડીને દૂર સુધી ફેલાય છે. પ્રશ્ન નંબર 21. કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? તો જવાબ છે નારિયેળી. નારિયેળ પાણીમાં તરે તેવું હલકું અને રેસાવાળું હોય છે, તેથી પાણીના પ્રવાહ સાથે તણાઈને ફેલાય છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો અને નવોદયના મોડલ પેપર અને નવોદયમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોના વિડીયો અહીં ચેનલમાં તમને મળી રહે. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક પણ કરી દેજો, અને મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 22. નીચેનામાંથી કયો બીજ વટાણાથી મોટું છે? તો જવાબ છે રાજમા. રાજમાનું બીજ કદમાં વટાણા, ઘઉં, રાઈ કે મગ કરતાં ઘણું મોટું હોય છે. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે? તો જવાબ છે ડ. ચણા. ચણાનું બીજ બહારથી ખાડા ટેકરાવાળું અને ખરબચડું હોય છે, જ્યારે રાઈ કે મગ લીસા હોય છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? તો જવાબ છે ગોખરું.
ગોખરુના બીજ પર તીક્ષ્ણ કાંટા હોય છે જે પ્રાણીઓના વાળ કે કપડા સાથે ચોંટીને ફેલાય છે. પ્રશ્ન નંબર 25 કયા ફળનું બીજ મોટું હોય છે? તો જવાબ આપશે 2 ચીકુ. તો આપેલા વિકલ્પોમાંથી ચીકુનું બીજ એટલે કે ઠળિયો અન્ય ફળોના બીજ કરતાં કદમાં મોટું અને કાળું હોય છે. પ્રશ્ન નંબર 26 રસોડામાં મસાલા તરીકે વપરાતો બીજ કયું છે? જવાબ આપશે છે મરી. તો મરી એ છોડનું બીજ છે જે મસાલા તરીકે વપરાય છે. લવિંગ એ કળી છે અને તજ એ છાલ છે. પ્રશ્ન નંબર 27 નીચેના પૈકી કયું દ્વિદળી બીજ છે? તો જવાબ આપશે ડે ચણા. જે બીજના બે સરખા ફાળ એટલે કે બે દળ થઈ શકે તેને દ્વિદળી કહેવાય. ચણા, મગ, તુવેર દ્વિદળી કઠોળ છે. પ્રશ્ન નંબર 28 નીચેના પૈકી કયું એકદળી બીજ છે? તો જવાબ આપશે એ ઘઉં. ઘઉં એ ધાન્ય છે અને તેના બે સરખા ફાળ થતા નથી તેથી તે એકદળી બીજ છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 29 મરચાં મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા હતા? તો જવાબ આપશે છે દક્ષિણ અમેરિકા. તો પોર્ટુગીઝ વેપારીઓ દક્ષિણ અમેરિકામાંથી મરચાં ભારતમાં લાવ્યા હતા. પ્રશ્ન નંબર 30 નીચેના પૈકી સૌથી નાનું બીજ કયું છે? જવાબ આપશે 2 રાઈ. તો રાઈના દાણા આપેલા તમામ વિકલ્પોમાં સૌથી નાના અને ગોળાકાર હોય છે. પ્રશ્ન નંબર 31 કોના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? તો જવાબ આપશે ડે અંધેડી. અંધેડી અને ગોખરું જેવા કાંટાવાળા બીજ પ્રાણીઓના રૂંવાટી સાથે ચોંટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. પ્રશ્ન નંબર 32 કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થતો નથી? તો જવાબ આપશે 2 ગોખરું. ગોખરુના બીજનો ફેલાવો કાંટા હોવાને કારણે પ્રાણીઓ કે માનવો દ્વારા થાય છે, પાણી દ્વારા થતો નથી. પ્રશ્ન નંબર 33 નીચે ખાદ્ય પદાર્થ અને તેનો મૂળ ઉત્પાદક દેશની જોડી આપી છે તેમાં કઈ જોડી સાચી નથી? તો મિત્રો જવાબ આપશે છે ચા. તો યુરોપ. તો ચા મૂળ ભારત, અસમ અને ચીનની છે, યુરોપની નથી. ભીંડા આફ્રિકાથી અને સોયાબીન ચીનથી આવ્યા હતા. જ્યારે અહીં સાચી જોડે તો મરચાં એ દક્ષિણ અમેરિકામાંથી આવેલા છે, ભીંડા આફ્રિકામાંથી આવેલા છે અને સોયાબીન ચીનમાંથી આવેલું છે. એટલે ખોટી જોડે અહીં સાચી નથી. તો જવાબ છે ચા યુરોપ. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 34 ગળસી સર શબ્દમાં સરનો અર્થ શું થાય છે? તો જવાબ આપશે છે તળાવ. રાજસ્થાનમાં સર એટલે તળાવ. જેસલમેરના રાજા ગળસીએ બનાવેલું તળાવ એટલે ગળસી સર. પ્રશ્ન નંબર 35 પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ આપશે 2 વરસાદ. પૃથ્વી પર મીઠા પાણીનો મૂળ અને મુખ્ય સ્ત્રોત વરસાદ છે જેનાથી નદી, કૂવા અને તળાવ ભરાય છે. પ્રશ્ન નંબર 36 નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી? જવાબ આપશે ડે જમીન. બોરવેલ, કૂવો અને સરોવર પાણી મેળવવાના સ્ત્રોત છે જ્યારે જમીન પોતે પાણીનો સ્ત્રોત નથી. પ્રશ્ન નંબર 37 પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોને પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા? તો જવાબ આપશે ડે વાવ. પ્રાચીન કાળમાં મુસાફરોના પીવાના પાણી માટે પગથિયાવાળા કૂવા એટલે કે વાવ બંધાવવામાં આવતી હતી. પ્રશ્ન નંબર 38 તળાવ ઘણું મોટું હોય તો તેને શું કહેવાય? જવાબ આવશે ડે સરોવર. ખૂબ જ મોટું તળાવ હોય તેને સરોવર કહેવામાં આવે છે. આગળ આપણે પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન નંબર 39 કયા રાજ્યમાં વરસાદ ઓછો પડે છે? જવાબ આપશે એ રાજસ્થાન. રાજસ્થાન રણ ધરાવતું હોવાથી ત્યાં અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ ઓછો વરસાદ પડે છે. પ્રશ્ન નંબર 40 અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? જવાબ આપશે છે અડાલજની વાવ. ગાંધીનગર અમદાવાદ નજીક અડાલજ ખાતે આવેલી વાવ ખૂબ જ સુપ્રસિદ્ધ અને સ્થાપત્યની દ્રષ્ટિએ સુંદર છે. પ્રશ્ન નંબર 41 નીચેનામાંથી કયા કાર્ય માટે
પાણીની જરૂર પડતી નથી? તો જવાબ આવશે છે કાગળમાંથી રમકડા બનાવવા માટે. તો કાગળ વાળીને રમકડા બનાવવા કે ઓરિગામી બનાવવા માટે પાણીની જરૂર પડતી નથી. પ્રશ્ન નંબર 42, નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય? જવાબ આવશે 2 ડોલ. તો ડોલનું કદ લોટો, ગ્લાસ કે જગ કરતાં મોટું હોવાથી તેમાં સૌથી વધુ પાણી સમાય છે. પ્રશ્ન નંબર 43, દડકે મહીના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ? તો જવાબ આવશે છે તળાવ બનાવવાથી. તરુણ ભારત સંઘ સંસ્થાની મદદથી દડકે મહીના ગામમાં તળાવ બનાવવામાં આવ્યું, જેથી પાણીના પ્રશ્નો ઉકેલાયા. પ્રશ્ન નંબર 44, નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી? તો જવાબ આવશે છે આકાશ. આકાશ એ વાતાવરણ છે જે કુદરતી જળાશય નથી. પ્રશ્ન નંબર 45, ગળસીસર તળાવ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે 2 જેસલમેરમાં. ગળસીસર તળાવ રાજસ્થાનના જેસલમેર શહેરમાં આવેલું ઐતિહાસિક તળાવ છે. પ્રશ્ન નંબર 46, વરસાદના પાણીને વહી જતું રોકવા માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે ડે આપેલ તમામ: તળાવ, ચેકડેમ અને રેર વોટર હાર્વેસ્ટિંગ એટલે કે જમીનમાં ઉતારવું. આ તમામ પદ્ધતિઓથી પાણીનો બચાવ થાય છે. પ્રશ્ન નંબર 47, પાણી ભરી લાવવા વપરાતી ચામડાની મોટી કોથળીને શું કહે છે? તો જવાબ આવશે એ મશક. તો ચામડામાંથી બનાવેલી પાણી ભરવાની પરંપરાગત કોથળીને મશક કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પર્યાવરણના પ્રશ્નો ભાગ 2 47 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને જે પર્યાવરણના પ્રશ્નો અને નવોદયની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અંકગણિત અને ભાષા તથા જે આકૃતિઓ આવે છે તે તમામના પ્રશ્નો મોડલ પેપર અહીં તમામ તમને અહીં ચેનલમાં મળી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આપણે હવે નેક્સ્ટ બીજા વિડીયોમાં મળીશું.